ગુજરાતમાં ચાઇનીઝ લસણ આવતા ખળભળાટ મચી ગયો હતો। તેને લઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। અનેક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને ખાસ કરીને તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી। ચાઇનીઝ લસણનો મામલો શું છે તેના પર વાત કરીએ। ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું। તેને લઈ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો। 6 સપ્ટેમ્બરે વેચાણ અર્થે ચાઇનીઝ લસણ આવ્યું હતું, ત્યારે આ લસણ ક્યાંથી આવ્યું તેને લઈ તપાસનો ધમધમાટ। 30 જેટલા કટ્ટા ચાઇનીઝ લસણના મળતા ચકચાર મચી હતી કે આ પ્રતિબંધિત લસણ આવ્યું ક્યાંથી, ચાઇનીઝ લસણ કઈ રીતે આવ્યું તે અંગે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો। ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। ચાઇનીઝ લસણ હાનિકારક હોવાથી ભારતમાં ચાઇનીઝ લસણનો પ્રતિબંધ છે, ત્યારે 30 કટ્ટા ચાઇનીઝ લસણના ક્યાંથી આવ્યા? વેપારીઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે તો ચેડા થઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને ચાઇનીઝ લસણથી શું નુકસાન છે? 2006 થી ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે તે આ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। ચાઇનીઝ લસણ બજારમાં આવે તો ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન છે, શું નુકસાન છે તેને લઈ વાત કરીએ। ખેડૂતોને દેશી લસણના યોગ્ય ભાવ નહીં મળવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે સાચી વસ્તુ આપીને પણ ખેડૂત જે છે તે ખોટમાં જઈ રહ્યા છે। ચાઇનીઝ લસણ ભારતનું બજાર તોડી નાખે છે, કારણ કે તેની કડી મોટી હોય છે, તેને ઉપયોગ કરવામાં તે સહેલું થઈ જાય છે। ગુજરાતમાં દર વર્ષે 2 લાખ ટન લસણનું ઉત્પાદન થાય છે, જ્યારે ખેડૂતો જગતનો તાત મહેનત કરી રહ્યા છે, સારી વસ્તુ આપી રહ્યા છે, પરંતુ નકલીનો કારોબાર જે છે તે સામ્રાજ્ય જમાવી રહ્યું છે। બજારમાં દેશી લસણ 300 થી 350 રૂપિયા કિલો મળી રહ્યું છે। તો દેશી લસણને લઈ અને ખેડૂતો મહેનત કરી રહ્યા છે, ત્યારે ચાઇનીઝ લસણ 80 રૂપિયા કિલો મળી રહ્યું છે। તો ખેડૂતને જે છે તે નુકસાન થાય છે અને ખેડૂતોને